નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ફિક્સ પગારના તમામ કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. ગુજરાત રાજ્યની અંદર 60,000 કરતાં પણ વધારે જે છે એ ફિક્સ પગારના કર્મચારીઓ છે અને નવા ને નવા ફિક્સ પગારના કર્મચારીઓ જે છે એ ઉમેરાઈ રહ્યા છે. તો ફિક્સ પગારનો ગાળો 5 વર્ષથી ઘટાડી અને 3 વર્ષ કરવા અંગે જે ઓફિશિયલ માહિતી સામે આવી રહી છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તમે જોઈ શકો છો ફિક્સ પગારના કર્મચારીઓ માટે ફિક્સ પગારનો ગાળો 5 વર્ષથી ઘટાડી અને 3 વર્ષ કરવા અંગે ગુજરાત સરકારમાં 61,560 જે છે એ ફિક્સ પગારના કર્મચારીઓ છે અને નવા જે છે એ કર્મચારીઓ ઉમેરાશે. કારણ કે એલઆરડી ની ભરતી થઈ રહી છે, સીસી ની ભરતી થઈ રહી છે, તલાટીની અંદર પણ જે છે એ ભરતી થઈ રહી છે. તો આ જે છે એ નવા 15 થી 20,000 જે છે એ ફિક્સ પગારના કર્મચારીઓ જે છે એ ઉમેરાશે. ગુજરાત સરકારમાં 61,560 ફિક્સ વેતનદાર, શિક્ષણમાં સહાયક, પોલીસમાં લોકરક્ષક, પંચાયતમાં વર્કર અને અન્ય તમામ વિભાગોમાં કારકુનથી લઈને નાયબ સેક્શન ઓફિસરો, નાયબ મામલતદારો, તલાટી, સબ ઇન્સ્પેક્ટર, મદદનીશ ઇજનેર સહિતના વર્ગ 3ના તમામ સ્વર્ગોમાં ફિક્સ વેતનદારો છે. હાલમાં 5 વર્ષ માટે બાંધ્યા પગારે હોય તેવા કર્મચારીઓની સંખ્યા 61,560 છે, જેમનો 5 વર્ષ સુધી પગાર વધતો નથી, બદલી સહિતનું પ્રમોશન કે મોંઘવારી ભથ્થું જે છે એ મળતું નથી. તો જે ફિક્સ પગારના કર્મચારીઓ છે એમનો જે છે એ 5 વર્ષ સુધી પગાર વધતો નથી, બદલી સહિતનું પ્રમોશન કે મોંઘવારી ભથ્થું પણ જે છે એ આ ફિક્સ પગારના કર્મચારીઓ છે એમને આપવામાં આવતું નથી. તો આ ફિક્સ પગારની નીતિ ક્યારથી લાગુ કરવામાં આવી હતી? તો 2006 ની અંદર 16 જાન્યુઆરી 2026 થી ગ્રેજ્યુએટી લેસ 5 વર્ષના ફિક્સ પે પોલિસીનો જે છે એ અમલ થયો હતો. 2011માં ગુજરાત હાઈકોર્ટે પોલિસીને ગેરબંધારણીય જાહેર કરી તો સરકાર જે છે એ સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી. 2017માં વિધાનસભા ચૂંટણી પૂર્વે આંદોલન થતા સરકારે ફિક્સ પેમાં જે છે એ મોટો વધારો કર્યો. 2023ની અંદર સુપ્રીમમાં મુદતો પર મુદતો વચ્ચે સરકારનો ફરીથી ફિક્સ પેમાં 30% વધારો કરવામાં આવ્યો. 2025ની અંદર ફિક્સ પેની સંખ્યા 1 લાખમાં સમેટાતા મુસાફરી ચાર્જ એલાઉન્સ આપ્યું અને 2016 15 વર્ષથી સુપ્રીમમાં સરકારે પડકારેલા ચુકાદા ઉપર કોઈ નિર્ણય છે નહીં. તો 2006 થી જે આ અન્યાયકારી નીતિ છે ફિક્સ પેની એ લાગુ કરવામાં આવેલી છે. 2011 ની અંદર ગુજરાત હાઈકોર્ટે આ જે છે એ ફિક્સ પેની નીતિને અન્યાયકારી ગણાવી હતી અને એને જે છે એ રદ કરવા જણાવ્યું હતું. પરંતુ સરકારે આ ચુકાદાનો અમલ કરવાને બદલે સરકાર જે છે એ સુપ્રીમ કોર્ટમાં ગઈ. 2017 ની અંદર ચૂંટણી હતી એટલા માટે જે છે એ સરકારે ફિક્સ પે ની અંદર જે છે એ મોટો વધારો કર્યો, એટલે કે જે ફિક્સ પે આપવામાં આવતો હતો એની અંદર જે છે એ વધારો કર્યો. 2023 ની અંદર જે છે એ ફરીથી ફિક્સ પે ની અંદર જે છે એ 30% વધારો કરવામાં આવ્યો. 2025 ની અંદર મુસાફરી ચાર્જ અને એલાઉન્સ ચાર્જ જે છે આપ્યું અને 15 વર્ષથી જે આ સુપ્રીમ કોર્ટની અંદર કેસ ચાલી રહ્યો છે છતાં પણ આ બાબતે હજુ સુધી કોઈ ચુકાદો આવ્યો નથી. તો ફરીથી ગુજરાતની અંદર 2027 ની અંદર જે છે એ ચૂંટણી આવી રહી છે. તો ફિક્સ પે ની અંદર જે છે એ વધારો થઈ શકે છે. સાથે સાથે જે 5 વર્ષનો ગાળો છે એને ઘટાડી અને 3 વર્ષ પણ જે છે એ થઈ શકે છે. તો એ બાબતે સમાચાર તમે જોઈ શકો છો. ગુજરાત સરકાર ફિક્સ વેતનનો કાળ ઘટાડશે. ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશને 3 વર્ષ કર્યા. સરકારી ગ્રાન્ટ ઉપર આરસીત બીએમસીની ચૂંટાયેલી પાંખે ટર્મ પૂર્ણ થાય તેના પહેલા જે છે એ ઠરાવ કર્યો. આંદોલન, નાણાં વિભાગની મંજૂરી વગર જાહેરાત, નિર્ણય કર્યા પછી શહેરી વિકાસની મંજૂરી માંગી. વર્ગ 3ના તાંત્રિક અને બિન તાંત્રિક કર્મચારીઓ માટે 5 વર્ષને બદલે 3 વર્ષમાં જે છે એ ફૂલ પગાર આપવામાં આવશે. બીએમસીએ 2006ના નાણાં વિભાગની નીતિનો ઉલ્લેખ કરી તેની મંજૂરી ન મેળવતા વિવાદ. તો જે પ્રમાણે ભાવનગર મહાનગરપાલિકા છે એમના દ્વારા ફિક્સ પગારનો ગાળો જે છે એ 5 વર્ષ હતો એનાથી ઘટાડી અને 3 વર્ષ જે છે એ કરી દેવામાં આવે છે. તો ગુજરાત સરકાર દ્વારા પણ જે છે એ 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખી ખાસ ધ્યાન રાખજો, ચૂંટણી આવે છે એટલે કરશે. સરકાર તમારું ભલું ઈચ્છે છે એટલા માટે જે છે એ પગાર વધારો એટલે કે ફિક્સ પગાર જે છે એ વધારે એવું અથવા તો જે છે એ તમારો ગાળો 3 વર્ષ કરશે એવું ના માની લેતા. ચૂંટણી આવે છે એટલા માટે જે છે એ બની શકે છે કે સરકાર તમારો જે છે એ 5 વર્ષનો જે આ ફિક્સ પગારનો ગાળો છે એને ઘટાડી અને 3 વર્ષ જે છે એ કરી આપે. અથવા તો જે ફિક્સ પગાર અત્યારે 26,000 આપવામાં આવે છે, અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ આપવામાં આવે છે, પરંતુ ન્યૂનતમ જે છે એ 26,000 છે. તો એની અંદર જે છે એ વધારો સરકાર દ્વારા કરવામાં આવી શકે છે. આગળ જે ઇન્ફોર્મેશન છે એ પ્રમાણે તમે જોઈ શકો છો. ગુજરાત સરકારે આર્થિક કરકસરનું કારણ આગળ ધરી 16મી જાન્યુઆરી 2026ના રોજ વર્ગ 3ના કર્મચારીઓની ભરતી માટે 5 વર્ષના બાંધ્યા પગારે સરકારી નોકરીની નીતિ અમલમાં મૂકી, જેના હેઠળ ફિક્સ વેતન અર્થાત અજમાયશી કાળ 5 વર્ષનો છે, જેને ઘટાડવા સમાન કામ સમાન વેતનનો અમલ કરવા ગુજરાત હાઈકોર્ટે વર્ષ 2011માં ગેરબંધારણીય નીતિ જાહેર કરતા ચુકાદો આપ્યો હોવા છતાંય રાજ્ય સરકારે તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. આવી પરિસ્થિતિ વચ્ચે સરકારી ગ્રાન્ટ ઉપર નિપજતા મ્યુનિસિપલ કોર્પોરેશને ફિક્સ વેતન અજમાયશી કાળનો સમય 5 વર્ષથી ઘટાડી
3 વર્ષ કરતા ગુજરાત સરકાર પણ આ નિર્ણય કરે તો નવાય નહીં. એટલે કે ઘણી બધી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 5 વર્ષનો જે આ ફિક્સ પેનો ગાળો છે એને ઘટાડી અને 3 વર્ષ કરવામાં આવેલો છે. તો હવે સરકાર પણ કરી શકે છે. ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશને શુક્રવારે પોતાના તાબાના વર્ગ તાંત્રિક અને બિનતાંત્રિક કર્મચારીઓનો અજમાયશી કાળ 5 વર્ષથી ઘટાડી અને 3 વર્ષ કર્યો છે. બીએમસીમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની 5 વર્ષની ટર્મ ફેબ્રુઆરી 2026ના અંતે પૂર્ણ થવા જઈ રહી છે. તેના પહેલા સ્ટેન્ડિંગ કમિટી અને સામાન્ય સભાએ ઉપરોક્ત ઠરાવ કર્યો છે, જેમાં ગુજરાત સરકારના નાણાં વિભાગે વર્ષ 2006માં અમલમાં મૂકી ફિક્સ વેતનની નીતિનો જે છે એ અમલ કર્યો છે. પરંતુ આ નીતિ હેઠળ અજમાયશી કાળ 5 વર્ષથી ઘટાડીને 3 વર્ષ કરવાના નિર્ણય પૂર્વે નાણાં વિભાગની મંજૂરી લેવામાં આવી નથી. આ કારણોસર વિવાદ અને વર્ષોથી જેવું ફિક્સ વેતન હટાવવા અજમાયશી કાળને ઘટાડવાની માગણી કરી રહ્યા છે તેવા કર્મચારી સંગઠનો ફરીથી આંદોલનનો માર્ગ અપનાવે તો નવાય નહીં. બીએમસીના નાયબ કમિશનર જયકુમાર રાવલની સહી સાથે પ્રસિદ્ધ હુકમમાં નાણાં વિભાગ કે સરકારની મંજૂરીનો કોઈ જ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. અલબત્ત 6 ફેબ્રુઆરી હુકમ પ્રસિદ્ધ કર્યા પછી મ્યુનિસિપલ કમિશનર નરેન્દ્ર મીણાની સહીથી શહેરી વિકાસના સંયુક્ત સચિવને ફિક્સ વેતનનો સમયગાળો ઘટાડવાના નિર્ણય પર મંજૂરી આપવા માટે જે છે એ રજૂઆત કરવામાં આવી છે. તો આ પ્રમાણે તમે જોઈ શકો છો ગુજરાત સરકાર દ્વારા પણ જે છે એ આ પ્રમાણેનો નિર્ણય લેવામાં આવી શકે છે. પરંતુ એક વાત ખાસ ધ્યાન રાખજો, 2027ની અંદર ચૂંટણી આવી રહી છે એટલા માટે આ નિર્ણય લેવામાં આવી શકે છે. સરકારને તમારા સાથે કોઈ લેવા દેવા નથી. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.